સમાચાર જોઈએ। રાજ્યમાં ઉનાળાની ગરમી વચ્ચે હવે ભારે પવન ફૂંકાઈ શકે છે। બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ અને આણંદમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત, તાપી, દમણ અને નર્મદામાં પણ થંડરસ્ટોર્મનો વર્તારો છે તે જોવા મળી રહ્યો છે। ડાંગ, આહવા અને વલસાડ જિલ્લામાં વરસાદની ઝાપટાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આવતીકાલથી લોકોને 2 થી 3 દિવસ માટે આંશિક રાહત મળશે। રાજ્યના અનેક સ્થળે 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે। 2 થી 3 દિવસ પછી ફરી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે। તો જે પ્રકારે 2 થી 3 દિવસ ગરમી ઘટશે તેવું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ઉનાળાની ગરમી વચ્ચે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ અને આણંદમાં આગાહી વ્યક્ત કરાઈ છે।